બે ત્રણ માત્ર સમુદ્રના કિનારા ઉપર આવ્યા. પછી એને વિચાર છે કે આપણે પેલા હોડીવાળાને બોલાવીએ અને એમાં બેસી અને સમુદ્રમાં એક ચક્કર મારીએ. એટલે હોડીવાળાને બોલાવીને કીધું, ભાઈ અહીંયા આવ, અમારે તારી નાવમાં બેસવું છે અને આમાં સમુદ્રમાં એક ચક્કર મારવી છે. બોલ કેટલું દ્રવ્ય લઈશ? હોડીવાળો હાથ જોડીને કે બાપજી, આપ જેવા સંતો જો મારી નાવમાં બેસતા હોય તો દ્રવ્ય શું લે? આશીર્વાદ આપજો, બેસો, આવો. એટલે ત્રણેય સંતો હોડીમાં બેસી ગયા. થોડેક આગળ ગઈને અને એક સાધુએ પેલા હોડીવાળાને પ્રશ્ન કર્યો કે ભાઈ, તને ગીતાજી વિશે કઈ જ્ઞાન છે? બોલે, નહીં બાપજી, મારું જીવન તો આ નાવથી શરૂ થયું ને નાવે પૂરું થઈ જાય. એટલે ઓલા સાધુને ક્રોધ આવ્યો કે ભાઈ, તો તારી 5 જિંદગી પાણીમાં ગઈ. હે? કે હા, તારી 5 જિંદગી પાણીમાં ગઈ. હશે બાપજી, કઈ વાત નહીં. ફરી નાવ ચાલતા ચાલતા થોડીક આગળ ગઈ એટલે બીજા સાધુએ પ્રશ્ન કર્યો કે ભાઈ, તને આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણા ગ્રંથો, આપણા પુરાણોનું કઈ જ્ઞાન છે? બોલે, ના બાપજી, મારું જીવન તો આ નાવથી શરૂ થયું અને નાવે પૂરું થઈ જશે. એટલે બીજા સાધુને ક્રોધ આવ્યો કે તો ભાઈ, તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. એમ કરતા કરતા આગળ નાવ હાલે એટલે ત્રીજા સાધુએ પ્રશ્ન કર્યો કે ભાઈ, અત્યારે કોનું શાસન છે? આપણે કોના રાજ્યમાં છીએ? કોનું શાસન ચાલુ છે એ તને ખબર છે? બોલે, ના બાપજી, મારું જીવન તો આ નાવથી શરૂ થયું અને નાવે પૂરું થઈ જશે. એટલે ત્રીજા સાધુને ક્રોધ આવ્યો કે તો તારી કોની જિંદગી પાણીમાં ગઈ? ભાઈ, હશે બાપજી. કેમ કરી નાવ આગળ ચલાવવા માંડ્યો. આગળ ચલાવતા ચલાવતા નાવ છે ને એ સમુદ્રની વચ્ચે આવી ગઈ અને સામેથી ભયંકર તોફાન આવતું હતું. એટલે હવે ઓલા હોડીવાળાએ ઓલા ત્રણેય સાધુને પૂછ્યું, બાપુ, તમને ત્રણેયમાંથી એકેયને તરતા આવડે છે? તમને ત્રણમાંથી એકેયને તરતા આવડે છે? એ કે ના. એ કે તો આ બાપુ કે પોણી, આ બાપુ કે પાન, આ બાપુ કે અડધી, પણ હવે આ તમારી આખી પાણીમાં ગઈ. સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું એમ? હે? એટલે મારી આ આખી પાણીમાં ન જાય એનું તમારે બધાને ધ્યાન રાખવાનું. જ્યારથી સમય મળે ને ત્યારથી ઈશ્વર તરફ વળો, ભગવાનની ભક્તિ કરો. આ ગુણ ધર્મ, વર્ણ ધર્મની વાત છે. અને પ્રશ્ન એ જ છે કે જ્યારે જ્યારે કોઈ પણ ભક્તને ભીડ પડી અને અંતઃકરણના નાદથી જેને જેને ભગવાનને યાદ કર્યા ને, દરેક જગ્યાએ ભગવાન આવી અને પોતાના ભક્તોનું એને રક્ષણ કર્યું છે. આગળ બાપજી લખે છે, એક ત્રિકુટ નામનો પર્વત છે. આ પર્વતને સોના રૂપાના શિખરો છે. અને આ પર્વતની અંદર સિંદૂરની ખાણ છે.
આ પર્વત ઉપર રહેતો એક ગજેન્દ્ર પોતાના પરિવાર સાથે આ પર્વતની અંદર વાસ કરે છે, આ પર્વતની અંદર રહે છે. પોતાની પત્ની બાળકોને લઈ અને સિંદૂરની ખાણમાં રમે છે. પોતાની સૂંઢમાં સિંદૂર લઈ એની પત્ની ઉપર ઉડાડે છે, એના બાળકો ઉપર ઉડાડે છે. બાળકો માતા ઉપર ઉડાડે છે, ગજેન્દ્ર ઉપર ઉડાડે છે. આ રીતે પોતાના પરિવાર સાથે આ પર્વતની અંદર ગજેન્દ્ર પોતાનો નિવાસ કરે છે અને પોતે આનંદ કરે છે. ઘણો સમય પોતાના પરિવાર સાથે આ રીતે વ્યતીત કરી અને પછી પોતાના શરીરને સ્વચ્છ કરવા માટે ગજેન્દ્ર એક સરોવરના તટ પાસે આવે છે. ત્યાં ફરીથી એવી જ ક્રિયાઓ થવા લાગી. પોતાની સૂંઢમાં જળ ભરી અને બાળકો ઉપર, એની પત્ની ઉપર ઉડાડે છે અને બાળકો ઉપર ઉડાડે છે. બાળકો છે માતા ઉપર ઉડાડે છે, પિતા ઉપર ઉડાડે છે. આ રીતે આનંદ કરે છે. પછી બધા સ્નાન કરે, જલપાન કરે. સ્નાન કરી, જલપાન કરી અને જેવા સરોવરમાંથી બહાર નીકળવા માટે જાય ત્યાં એક ઝૂંડ મગર એ આવી અને ગજેન્દ્રના પગને પકડી લે છે અને એમની તરફ ખેંચવા લાગે. ગજેન્દ્રે ખૂબ મહેનત કરી પણ પોતાના શરીરને, પોતાની કાયાને છોડાવી નથી શકતો. પરિવારે પણ મહેનત કરી, એની પત્ની, એના બાળકો પણ મહેનત કરે છે આ ગજેન્દ્રને છોડાવવા માટે. પણ જેમ જેમ આ જીવ છૂટવા કરે એમ તો બગડો બંધાય. જેમ જેમ આ જીવ છૂટવા કરે એમ તો બમણો બંધાય. આપ બળે છૂટે નહીં, જો છોડાવે નહીં ત્રિભુવન રાય. જો ઈ નો છોડાવે ને તો આપણી તાકાત નથી કે આપણે છૂટી શકીએ. આપ બળે છૂટે નહીં, જો છોડાવે નહીં ત્રિભુવન રાય. રામ વધાયા સૌ વધે, રામ વધાયા સૌ વધે, આપ બળ વધે નહીં કોઈ. ભગવાનની કૃપા થાય, તમારો ઈષ્ટ રાજી થાય ને તો જ તમે આગળ વધી શકો. મહાપુરુષો કહે છે રામ વધાયા સૌ વધે, આપ બળ વધે નહીં કોઈ. આપ બળે એક રાવણ વધ્યો, એને પળમાં લંકા ખોઈ. મહેનત બહુ થાય. છોકરાઓ મહેનત કરે ને, અહીંથી જુનાગઢ લઈ જાય, ત્યાંથી રાજકોટ લઈ જાય, ત્યાંથી અમદાવાદ લઈ જાય, મુંબઈ લઈ જાય. પછી આપણને મળે કેમ છે દાદાને? ડોક્ટરોએ કીધું હવે ઘરે સેવા કરો. મહેનત બહુ કરીએ પણ પરમાત્માની કૃપા થાય તો છૂટી, તો મુક્તિ મળે. કેમકે બાંધ્યા છે એને, એની કૃપા હોય તો થઈ શકે. પરિવારે મહેનત કરી છે, પૂર્ણ પ્રયાસ કરે પરિવાર. પણ જ્યારે પરિવાર એને છોડાવી ન શકે,
એટલે મહેનત પૂરી થાય એટલે પરિવાર છોડી મૂકી દે, એટલે પછી પરિવાર મૂકી દીધા એમને. અને ઓલું ગ્રાફ ધીમે 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 એની બાજુ ખેંચવા લાગ્યો. તમારા જીવનના બધા દરવાજા બંધ થાય ને ત્યારે તમને ઈશ્વર યાદ આવે. અને આપણે અવળા દોડીએ છીએ, પેલા બધી જગ્યાએ જઈએ અને એમ થાય કે હવે ક્યાંય ભેગું થાય એમ નથી, એટલે એમ કે હવે ભગવાન કરે. હું રોજ કથાની અંદર એવું કહું છું કે કંઈ પણ તમારા જીવનમાં તકલીફ આવે તો સૌપ્રથમ પહેલા તમારા ઈષ્ટને વાત કરો. રાત દિવસ તમે જેને ભજો છો સાંભળો તમારું. જ્યારે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે, કઈ તકલીફ આવે ને, તો રાત દિવસ તમે જેનું ભજન કરો છો, જેનું સ્મરણ કરો છો, જેનું જતન કરો છો, એ પરમાત્મા સામે બેસી અને એમ કહેવાનું, હે કનૈયા, હે મહાદેવજી, હે જગદંબા, મારા જીવનમાં તકલીફ આવી છે અને આમાંથી તારે મને ઉગારવાનું. જો તમારી અડગ શ્રદ્ધા હશે ને તો તમારે લૌકિક વ્યવહાર વાળા કોઈ વ્યક્તિ પાસે લાંબો હાથ નહીં કરવો પડે કે હાથ નહીં જોડવા પડે. જો તમારી અડગ શ્રદ્ધા હશે તો. કેમ કે દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે. રહે જો મૌન આપો તો અસલ ધાર બોલે છે. ખફા થાશો નહીં, આ તો અમારો પ્યાર બોલે છે. અને નથી હું બોલતો, આ બધા મારા અણસાર બોલે છે. ખફા થાશો નહીં, આ તો તમારો પ્રેમ બોલે છે. અરે નથી હું બોલતો, બધા સાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ વારે વાર બોલે છે. અરે રહે જો મૌન આપો તો સંસાર બોલે છે. મહાપુરુષો કે પછી ખોટું બહાનું કાઢવાની શું જરૂર છે? તમે મોજૂદ છો આ ઘરમાં, ઈ તમારા 10 દીવાર બોલે છે, તમારા 10 દ્વાર એની સાબિતી આપે છે કે તમે મોજૂદ છો આ ઘરમાં. નાઝિર સાહેબ ની લખેલી ગઝલ છે. ભાવનગરના એક મુસલમાન શાયર થઈ ગયા નાઝિર દેખૈયા. ફકીરી હાલ જોઈને તમે પરખ કરશો નહીં નાઝિર. કોઈ મેલો ખેલો હોય, હે ફાટેલ તૂટેલ કોઈના કપડા હોય, વિખાઈ ગયેલી કોઈની જટા હોય, પગમાં ચપ્પલ ન હોય, દુબળી કાયા હોય, પણ ફકીરી હાથ જોઈને તમે પરખ કરશો નહીં નાઝિર. જે સારા હોય છે એના સંસ્કાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. બધાએ છોડી દીધા, બધાએ ત્યાગ કર્યો, એટલે છેલ્લે આપણી પાસે એક વિકલ્પ હોય, ભગવાન. અને અંતઃકરણનો નાદ છે ને પરમાત્મા તરત સાંભળે. નાદ અંતઃકરણથી થવો જોઈએ. અંતઃકરણથી જ્યારે પરિવાર મૂકી દઈએ પછી ખાટલામાં બેઠા બેઠા આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય, હે ભગવાન
હવે એ દોરી ખેંચી લે, ત્યાં ફીંડલા ને ફીંડલા પડ્યા. આવડા ટુકડાને શું કરશે ભગવાન? પણ નાદ અંતઃકરણનો હોય તો સાંભળે. એના પુરાવા છે. જેને જેને અંતઃકરણથી ભગવાનને યાદ કર્યા, વ્યાસજી લખે છે ત્યાં ભગવાન આવ્યા છે. પણ તકલીફ ઈ છે, ભગવાન એમ કહે છે કે તું તારું મૂકી દે તો હું મારું ચાલુ કરું. અને આપણી તકલીફ ઈ છે કે આપણે આપણું મૂકતા નથી. અંતઃકરણના નાદથી હૃદયની અંદર ભગવાન નારાયણની છબીને ધ્યાનમાં લઈ અને ગજેન્દ્ર ભગવાનની પ્રાર્થના કરે છે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. 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 हे गोविंद राखो शरण अब तो जीवन हारे. गोविंद राम शरण अब तो जीवन हारे. ગજેન્દ્ર મોક્ષની કથા છે. હા, અને એને હૃદયના ભાવથી ભગવાન દ્વારકાધીશને યાદ કર્યા હતા. એટલે બધા એક ચિત્ત થઈ હૃદયના ભાવથી જો આ સ્તુતિ ગાશો ને તો કદાચ કનૈયો છેલ્લે લેવા આવે. જેને જાવ હોય એને હો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. हे गोविंद राम शरण अब तो जीवन हारे. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. मीर पीपन हेतु गयो सिंधु के किनारे. मीर पीपन हेतु गयो सिंधु के किनारे. मीर पीपन हेतु गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राम चरण लई पसारे. सिंधु बीच बसत ग्राम चरण लई पसारे. ओ सिंधु बीच बसत ग्राम चरण लई पसारे. सिंधु बीच बसत ग्राम चरण लई पसारे. चार युद्ध भयो लई मरदारे. ચાર પ્રહર યુદ્ધ ભયો શોર ભયો ભારે. ચાર પ્રહર યુદ્ધ ભયો શોર ભયો ભારે. નાક કાન મૂઢને લગે કૃષ્ણ કો પુકારે. નાક કાન મુદન લાગે કૃષ્ણ કો પુકારે. નાક કાન મૂઢને લગે કૃષ્ણ કો પુકારે. નાક કાન મુદન લાગે કૃષ્ણ કો પુકારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો
આપો બોલીએ દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો ભારે દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો ભારે નાદ અંતઃકરણનો હતો ને એટલે પરમાત્માએ સાંભળ્યો હા ત્યાં ઓલા દેવતાઓની જરૂર ન પડે હે અત્યારે તમે જે સાંભળો છો ને એ દેવતાઓની ત્યાં જરૂર નથી જો નાદ અંતઃકરણનો હોય તો દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો ભારે દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો ભારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે 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 હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે 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 હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ ભક્ત કવિ સુરદાસજીની લખેલું છે હા. સૂર કહે શ્યામ સુનો શરણ હે તુમારે सूर कहे श्याम सुनो शरण है तुम्हारे સૂર કહે સુરદાસજીએ જેટલા પદ લખ્યા છે ને મીરાબાઈએ જેટલા પદ લખ્યા છે જેટલા પદ સુરદાસજીને લખતા લખતા અધૂરા રહી ગયા ને ઈ બધાય પદ ભગવાને પૂરા કર્યા છે સુરદાસજીએ જેટલા પદ લખ્યા છે અને લખતા લખતા જે પદ અધૂરા રહી ગયા ઈ બધાય પદ ભગવાને પૂરા કર્યા છે મીરાબાઈએ જેટલા પદ લખ્યા અને લખતા લખતા જેટલા પદ અધૂરા રહી ગયા ઈ બધા પદ ભગવાને પૂરા કર્યા છે એની સાબિતી શું તો જો સુરદાસજીના એકલાના પદ લખેલા છે એમાં ખાલી નામાંકરણમાં સુરદાસજીનું નામ આવશે મીરાબાઈએ એકલાએ લખેલા જેટલા પદ છે એના નામાકરણમાં માત્ર મીરાનું નામ આવશે શાસ્ત્રીજી 8 વર્ષ થયા હજી કઈ સંતાન નથી હજી આમ નથી તેમ નથી આવા પ્રશ્નો લઈને આવે પણ એ તો તમારું વાવેલું છે ને ભાઈ એમાં કોઈ શું કરે વાવેલું તો તમારું છે ને એની પ્રશ્ન પૂરેલી માંડ્યા પહેલા ખબર પડી જાય કે આ કલાક કે લગ્ન વાળા છે થોડું કડવું લાગશે પણ હિન્દુ સંસ્કૃતિનું જતન કરો એને થોડુંક માન આપો એને જાળવો અને એ પ્રમાણે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીકરા દીકરીના લગ્ન કરો લગ્ન વિધિની વાત આવી એટલે થોડાક આપણે એ બાજુ જાય બહુ નહીં પેલા દિવાલમાં ચાંદલા કરે ખબર છે ગોર મહારાજે એક ચાંદલો બે ચાંદલા દેડી કરી હોય આખી કરી હોય ને એ શું કામ કર્યું હોય ખબર છે કોઈને મહેમાન આવે સારું લાગે એટલે રાધે રાધે
એ ગોત્રેજના દેવી છે. જે દીકરો અથવા દીકરી જેના લગ્ન થતા હોય એ જો શ્રદ્ધા ભાવ ભક્તિથી એ ગોત્રેજના દેવીની પૂજા કરે ને તો ક્યારે એનો વંશ ન અટકે એટલા માટે એની પૂજા કરવામાં આવે ગોત્રેજના દેવી. પછી અમારી માતાઓ કુંભારના ઘરેથી ઓલો ચાકડો વધારવા જાય ને, તમારા ગામમાં છે રિવાજ કે નહીં? છે ને? ત્યાંથી બે માટલી લાવે. એ માટલીને શું કરવાનું હોય? ગણપતિ બાપા ભાઈ રખડતી હોય બે. એની અંદર જળ ભરવામાં આવે, એની પૂજા કરવામાં આવે. દીકરી આપણા ઘરેથી જાય ને ત્યારે છેલ્લું પાણી એને એ માટલીમાંથી પાવું અને દીકરાની વહુ આપણા ઘરે આવે ત્યારે પેલું પાણી એને માટલીમાંથી પાવું. એમ આપણા ઋષિ મુનિઓ લખી ગયા છે. આવું કરો છો ને બધાય? રાધે રાધે. શ્રી દ્વારિકા આપણો સનાતન ધર્મ કથા તો થશે જ. અને તોય તમે બધા એમ કહો છો કે અમે હિન્દુ છીએ. અમારો સનાતન ધર્મ છે. કઈ રીતે? નામથી. પણ જ્યારે જ્યારે કોઈ પણ ભક્તને તકલીફ પડી ત્યારે પરમાત્મા આવે છે. આગળની કથા પણ એવી જ છે. પરમાત્મા કોઈ પણ સ્વરૂપે આવી અને પોતાના ભક્તનું રક્ષણ. હવે માનવ ધર્મ, ગુણ ધર્મ, માનવ ધર્મની જ આ બધી વાતો હાલે છે. ગુણ ધર્મ સદગુણથી સ્વજન બને એમાં ભણ્યા તણોની ભેદ. સદગુણથી સ્વજન બને એમાં ભણ્યા તણોની ભેદ. બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાનો, રાવણ વાંચતો ચાલે વેદ. પણ સદગુણથી સમજણથી સ્વજન બને. આ ગુણ ધર્મની વાત છે. મેં સવારે કહ્યું હતું ને કે રાક્ષસ કુળમાં જન્મવા છતાં પ્રહલાદજીને કોઈ રાક્ષસ ન કહી શકે. કહેવાય ભગવાનનો વાલો ભક્ત છે. એને તમે રાક્ષસની ઉપમા ન આપી શકો. પણ તમારું ગુણ કેવા છે, તમારું કર્મ કેવું છે, તમે કેટલા સદમાર્ગ તરફ ચાલો છો એની ઉપર બધી વાત છે. ભક્તિ છે ને, ભક્તિ એ કરવા માટે છે, દેખાડવા માટે નથી. ભક્તિ માત્ર કરવી. એ કોઈને બતાવશો નહીં તો ચાલશે. પણ આપણા જે 18 વર્ણ, આપણે કહીએ ને 18 વર્ણ, પણ એ પોતાના કર્મ ઉપર બતાવેલું છે. જન્મ ન જાય કે શુદ્રમ સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે
અને વિદ્યા યયાતિ વિપ્રસ્ય અને બ્રહ્મ જાને સો બ્રહ્મ. જન્મથી તો બધા શુદ્રો જ છે. સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. સંસ્કારથી તમારું કુળ નક્કી થાય. ગમે તે જ્ઞાતિનો હોય, આપણે ઘણીવાર બોલીએ છીએ કે આ ભાઈ છે ને બહુ બ્રાહ્મણની જેમ, સાધુ સંતોની જેમ બહુ પૂજા પાઠ ભક્તિ ભાવ કરે. આપણે એને સાધુની ઉપમા આપી દીધી, બ્રાહ્મણની. ભલે ગમે તે જ્ઞાતિમાં જન્મ હોય. અને અમુક બ્રાહ્મણો નો ખાવાનું ખાતા હોય, નો પીવાનું પીતા હોય, એને કેમ બ્રાહ્મણ કહેવો? એટલે તમારા સંસ્કારથી તમારો કુળ નક્કી થાય છે. તમે સવારે પણ કહ્યું હતું, નીતિ નિયમમાં તો અમે તમારી હારે. આ કઈ તમને એકલાને જ લાગુ પડે એવું નથી. આપણા પુરાણ, આપણા શાસ્ત્રો, આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણા ગ્રંથો, એનું જો આપણને જ્ઞાન ન હોય તો આપણે હિન્દુ થવાનો, હિન્દુ કહેવાનો દાવો ન કરવો. એટલે જેને આ શાસ્ત્રોની ભાષા નથી સમજાણી ને, એને મહાપુરુષોએ, સંતોએ એની વાણીમાં સમજાવ્યું. ગોદર સાહેબે લખ્યું ને, 16 શાસ્ત્ર ને 18 પુરાણ, 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ બ્રહ્માજી પડતા. આપણા પુરાણ કેટલા છે ખબર છે ને? આપણા વેદો કેટલા છે? આપણા ઉપનિષદો કેટલા છે? જોજો, મારી મહેનત બધી ક્યાંક પાણીમાં જાય નહીં. છ શાસ્ત્રો છે આપણા, 18 પુરાણ, 4 વેદ. અને ભાષા મેં કહ્યું તો ને, આપણી 4 ભાષા છે: પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. બે ત્રણ માત્ર સમુદ્રના કિનારા ઉપર આવ્યા. પછી એને વિચાર છે કે આપણે પેલા હોડીવાળાને બોલાવીએ અને એમાં બેસી અને સમુદ્રમાં એક ચક્કર મારીએ. એટલે હોડીવાળાને બોલાવીને કીધું, ભાઈ અહીંયા આવ, અમારે તારી નાવમાં બેસવું છે અને આમાં સમુદ્રમાં એક ચક્કર મારવી છે. બોલ, કેટલું દ્રવ્ય લઈશ? હોડીવાળો હાથ જોડીને કે, બાપજી, આપ જેવા સંતો જો મારી નાવમાં બેસતા હોય તો દ્રવ્ય શું લે? આશીર્વાદ આપજો, બેસો, આવો. એટલે ત્રણેય સંતો હોડીમાં બેસી ગયા. થોડેક આગળ ગઈને અને એક સાધુએ પેલા હોડીવાળાને પ્રશ્ન કર્યો કે, ભાઈ, તને ગીતાજી વિશે કઈ જ્ઞાન છે? બોલે, નહીં બાપજી, મારું જીવન તો આ નાવથી શરૂ થયું ને નાવે પૂરું થઈ જાય. એટલે ઓલા સાધુને ક્રોધ આવ્યો કે, ભાઈ, તો તારી 5 જિંદગી પાણીમાં ગઈ. હે? કે હા, તારી 5 જિંદગી પાણીમાં ગઈ. હશે બાપજી, કઈ વાત નહીં. ફરી નાવ ચાલતા ચાલતા થોડીક આગળ ગઈ. એટલે બીજા સાધુએ પ્રશ્ન કર્યો કે, ભાઈ, તને આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણા ગ્રંથો, આપણા પુરાણોનું કઈ જ્ઞાન છે?
બોલે ના બાપજી, મારું જીવન તો આ નાવથી શરૂ થયું અને નાવે પૂરું થઈ જશે. એટલે બીજા સાધુને ક્રોધ આવ્યો કે તો ભાઈ તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. એમ કરતા કરતા આગળ નાવ હાલે એટલે ત્રીજા સાધુએ પ્રશ્ન કર્યો કે ભાઈ અત્યારે કોનું શાસન છે? આપણે કોના રાજ્યમાં છીએ? કોનું શાસન ચાલુ છે એ તને ખબર છે? બોલે ના બાપજી, મારું જીવન તો આ નાવથી શરૂ થયું અને નાવે પૂરું થઈ જશે. એટલે ત્રીજા સાધુને ક્રોધ આવ્યો કે તો તારી કોની જિંદગી પાણીમાં ગઈ? ભાઈ હશે બાપજી. એમ કરી નાવ આગળ ચલાવવા માંડ્યો. આગળ ચલાવતા ચલાવતા નાવ છે ને એ સમુદ્રની વચ્ચે આવી ગઈ અને સામેથી ભયંકર તોફાન આવતું હતું. એટલે હવે ઓલા હોળી વાળાએ ઓલા ત્રણેય સાધુને પૂછ્યું, બાપુ તમને ત્રણેયમાંથી એકેયને તરતા આવડે છે? તમને ત્રણમાંથી એકેયને તરતા આવડે છે? એ કે ના. એ કે તો આ બાપુ કે પોણી, આ બાપુ કે પાન, આ બાપુ કે અડધી, પણ હવે આ તમારી આખી પાણીમાં ગઈ. સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું એમ? હે? એટલે મારી આ આખી પાણીમાં ન જાય એનું તમારે બધાને ધ્યાન રાખવાનું. જ્યારથી સમય મળે ને ત્યારથી ઈશ્વર તરફ વળો, ભગવાનની ભક્તિ કરો. આ ગુણ ધર્મ વર્ણ ધર્મની વાત છે. અને પ્રશ્ન એ જ છે કે જ્યારે જ્યારે કોઈ પણ ભક્તને ભીડ પડી અને અંતઃકરણના નાદથી જેને જેને ભગવાનને યાદ કર્યા ને દરેક જગ્યાએ ભગવાન આવી અને પોતાના ભક્તોનું એને રક્ષણ કર્યું છે. આગળ બાપજી લખે છે એક ત્રિકુટ નામનો પર્વત છે. આ પર્વતને સોના રૂપાના શિખરો છે. અને આ પર્વતની અંદર સિંદૂરની ખાણ છે. આ પર્વત ઉપર રહેતો એક ગજેન્દ્ર પોતાના પરિવાર સાથે આ પર્વતની અંદર વાસ કરે છે. આ પર્વતની અંદર રહે છે. પોતાની પત્ની બાળકોને લઈ અને સિંદૂરની ખાણમાં રમે છે. પોતાની સૂંઢમાં સિંદૂર લઈ એની પત્ની ઉપર ઉડાડે છે, એના બાળકો ઉપર ઉડાડે છે. બાળકો માતા ઉપર ઉડાડે છે, ગજેન્દ્ર ઉપર ઉડાડે છે. આ રીતે પોતાના પરિવાર સાથે આ પર્વતની અંદર ગજેન્દ્ર પોતાનો નિવાસ કરે છે અને પોતે આનંદ કરે છે. ઘણો સમય પોતાના પરિવાર સાથે આ રીતે વ્યતીત કરી અને પછી પોતાના શરીરને સ્વચ્છ કરવા માટે ગજેન્દ્ર એક સરોવરના તટ પાસે આવે છે. ત્યાં ફરીથી એવી જ ક્રિયાઓ થવા લાગી. પોતાની સૂંઢમાં જળ ભરી અને બાળકો ઉપર, એની પત્ની ઉપર ઉડાડે છે અને બાળકો ઉપર ઉડાડે છે. બાળકો છે માતા ઉપર ઉડાડે છે, પિતા ઉપર ઉડાડે છે. આ રીતે આનંદ કરે છે. પછી બધા સ્નાન કરે, જલપાન કરે. સ્નાન કરી, જલપાન કરી અને જેવા સરોવરમાંથી બહાર નીકળવા માટે જાય
ત્યાં એક ઝૂંડ મગર એ આવી અને ગજેન્દ્રના પગને પકડી લે છે અને એમની તરફ ખેંચવા લાગે. ગજેન્દ્રે ખૂબ મહેનત કરી પણ પોતાના શરીરને પોતાની કાયાને છોડાવી નથી શકતો. પરિવારે પણ મહેનત કરી, એની પત્ની એના બાળકો પણ મહેનત કરે છે આ ગજેન્દ્રને છોડાવવા માટે. પણ જેમ જેમ આ જીવ છૂટવા કરે એમ તો બગડો બંધાય. જેમ જેમ આ જીવ છૂટવા કરે એમ તો બમણો બંધાય. આપ બળે છૂટે નહીં જો છોડાવે નહીં ત્રિભુવન રાય. જો ઈ નો છોડાવે ને તો આપણી તાકાત નથી કે આપણે છૂટી શકીએ. આપ બળે છૂટે નહીં જો છોડાવે નહીં ત્રિભુવન રાય. રામ વધાયા સૌ વધે, રામ વધાયા સૌ વધે, આપ બળ વધે નહીં કોઈ. ભગવાનની કૃપા થાય, તમારો ઈષ્ટ રાજી થાય ને તો જ તમે આગળ વધી શકો. મહાપુરુષો કહે છે રામ વધાયા સૌ વધે, આપ બળ વધે નહીં કોઈ. આપ બળે એક રાવણ વધ્યો, એને પળમાં લંકા ખોઈ. મહેનત બહુ થાય. છોકરાઓ મહેનત કરે ને, અહીંથી જુનાગઢ લઈ જાય, ત્યાંથી રાજકોટ લઈ જાય, ત્યાંથી અમદાવાદ લઈ જાય, મુંબઈ લઈ જાય. પછી આપણને મળે કેમ છે દાદાને? ડોક્ટરોએ કીધું ઘરે સેવા કરો. મહેનત બહુ કરીએ પણ પરમાત્માની કૃપા થાય તો છૂટી, તો મુક્તિ મળે. કેમકે બાંધ્યા છે એને, એની કૃપા હોય તો થઈ શકે. પરિવારે મહેનત કરી છે, પૂર્ણ પ્રયાસ કરે પરિવાર. પણ જ્યારે પરિવાર એને છોડાવી ન શકે, એટલે મહેનત પૂરી થાય એટલે પરિવાર છોડી ફૂટી દે. એટલે પછી પરિવાર મૂકી દીધા એમને. અને ઓલું ગ્રાફ ધીમે 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 એની બાજુ ખેંચવા લાગ્યો. તમારા જીવનના બધા દરવાજા બંધ થાય ને ત્યારે તમને ઈશ્વર યાદ આવે. અને આપણે અવળા દોડીએ છીએ, પેલા બધી જગ્યાએ જઈએ અને એમ થાય કે હવે ક્યાંય ભેગું થાય એમ નથી, એટલે એમ કહે કે હવે ભગવાન કરે. હું રોજ કથાની અંદર એવું કહું છું કે કંઈ પણ તમારા જીવનમાં તકલીફ આવે તો સૌપ્રથમ પહેલા તમારા ઈષ્ટને વાત કરો. રાત દિવસ તમે જેને ભજો છો સાંભળો તમારું. જ્યારે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે, કઈ તકલીફ આવે ને, તો રાત દિવસ તમે જેનું ભજન કરો છો, જેનું સ્મરણ કરો છો, જેનું જતન કરો છો, એ પરમાત્મા સામે બેસી અને એમ કહેવાનું, હે કનૈયા, હે મહાદેવજી, હે જગદંબા,
મારા જીવનમાં તકલીફ આવી છે અને આમાંથી તારે મને ઉગારવાનું. જો તમારી અડગ શ્રદ્ધા હશે ને તો તમારે લૌકિક વ્યવહાર વાળા કોઈ વ્યક્તિ પાસે લાંબો હાથ નહીં કરવો પડે કે હાથ નહીં જોડવા પડે. જો તમારી અડગ શ્રદ્ધા હશે તો કેમ કે દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે. રહે જો મૌન આપો તો અસલ ધાર બોલે છે. ખફા થાશો નહીં, આ તો અમારો પ્યાર બોલે છે. અને નથી હું બોલતો, આ બધા મારા અણસાર બોલે છે. ખભા થાશો નહીં, આ તો તમારો પ્રેમ બોલે છે. અરે નથી હું બોલતો, બધા અણસાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં ઈ આવી બાર બોલે છે. અરે રહે જો મૌન આંખો તો અશ્રુદાન બોલે છે. મહાપુરુષો કે પછી ખોટું બાનું કાઢવાની શું જરૂર છે? હે, તમે મોજૂદ છો આ ઘરમાં, ઈ તમારા 10 દીવાર બોલે છે. તમારા 10 દ્વાર એની સાબિતી આપે છે કે તમે મોજૂદ છો આ ઘરમાં. નાઝીર સાહેબ નું લખેલી ગઝલ છે. ભાવનગરના એક મુસલમાન શાયર થઈ ગયા નાઝીર દેખૈયા. ફકીરી હાલ જોઈને તમે પરખ કરશો નહીં નાઝીર. કોઈ મેલો ઘેલો હોય, હે, ફાટેલ તૂટેલ કોઈના કપડા હોય, ખાઈ ગયેલી કોઈની જટા હોય, પગમાં ચપ્પલ ન હોય, દુબળી કાયા હોય, પણ ફકીરી હાલ જોઈને તમે પરખ કરશો નહીં નાઝીર. જે સારા હોય છે એના સંસ્કાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. બધાએ છોડી દીધા, બધાએ ત્યાગ કર્યો. એટલે છેલ્લે આપણી પાસે એક વિકલ્પ હોય, ભગવાન. અને અંતઃકરણનો નાદ છે ને પરમાત્મા તરત સાંભળે, પણ નાદ અંતઃકરણથી થવો જોઈએ. એટલે અંતઃકરણથી જ્યારે પરિવાર મૂકી દઈએ પછી ખાટલામાં બેઠા બેઠા આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય, હે ભગવાન હવે દોરી ખેંચી લે. ન્યા ફીંડલા ને ફીંડલા પડ્યા, આવડા ટુકડા શું કરશે ભગવાન? પણ નાદ અંતઃકરણનો હોય તો સાંભળે. એના પુરાવા છે. જેણે જેણે અંતઃકરણથી ભગવાનને યાદ કર્યા, વ્યાસજી લખે છે ત્યાં ભગવાન આવ્યા છે. પણ તકલીફ ઈ છે, ભગવાન એમ કે છે કે તું તારું મૂકી દે તો હું મારું ચાલુ કરું. અને આપણી તકલીફ ઈ છે કે આપણે આપણું મૂકતા નથી. અંતઃકરણના નાદથી હૃદયની અંદર ભગવાન નારાયણની છબીને ધ્યાનમાં લઈ અને ગજેન્દ્ર ભગવાનની પ્રાર્થના કરે છે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. 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 हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद
ગજેન્દ્ર મોક્ષની કથા છે હો. હા, અને એને હૃદયના ભાવથી ભગવાન દ્વારકાધીશને યાદ કર્યા હતા. એટલે બધા એક ચિત્ત થઈ હૃદયના ભાવથી જો આ સ્તુતિ ગાશો ને તો કદાચ કનૈયો છેલ્લે લેવા આવે. જેને જાવું હોય એને હો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. नीर पीपन हेतु गयो सिंधु के किनारे. नीर पीपन हेतु गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लई पसारे. सिंधु बीच बसत ग्राह चरण लई पसारे. चार प्रहर युद्ध भयो लई मजदारे. ચાર પ્રહર યુદ્ધ ભયો શોર ભયો ભારે. चार प्रहर युद्ध भयो शोर भयो भारे. नाक कान बुढ़ने लगे कृष्ण को पुकारे. नाक कान बुढ़न लाग कृष्ण को पुकारे. नाक कान बुढ़ने लगे कृष्ण को पुकारे. नाक कान बुढ़न लाग कृष्ण को पुकारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. अंतःकरण થી પ્રાર્થના કરીને ઠેઠ દ્વારકા સંભળાણું હો. હલો એને વોલ્યુમ આપો, વોલ્યુમ. દ્વારિકા में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. નાદ અંતઃકરણનો હતો ને એટલે પરમાત્માએ સાંભળ્યો. હા, ન્યા ઓલા દૈત્યોની જરૂર ન પડે. હે, અત્યારે તમે જે સાંભળો છો ને એ દૈત્યોની ન્યા જરૂર નથી જો નાદ અંતઃકરણનો હોય તો. દ્વારિકા में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો હારે. હે ગોવિંદ રાખો
રાખો શરણ અબ તો જીવન હારે હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે ભક્ત કવિ સુરદાસજીનું લખેલું છે વાહ હા सूर कहे श्याम सुनो शरण है तुम्हारे सूर कहे श्याम सुनो शरण है तुम्हारे सूर कहे સુરદાસજીએ જેટલા પદ લખ્યા છે ને મીરાબાઈએ જેટલા પદ લખ્યા છે જેટલા પદ સુરદાસજીને લખતા લખતા અધૂરા રહી ગયા ને ઈ બધાય પદ ભગવાને પૂરા કર્યા છે સુરદાસજીએ જેટલા પદ લખ્યા છે અને લખતા લખતા જે પદ અધૂરા રહી ગયા ઈ બધાય પદ ભગવાને પૂરા કર્યા છે મીરાબાઈએ જેટલા પદ લખ્યા અને લખતા લખતા જેટલા પદ અધૂરા રહી ગયા ઈ બધા પદ ભગવાને પૂરા કર્યા છે એની સાબિતી શું તો જો સુરદાસજીના એકલાના પદ લખેલા છે એમાં ખાલી નામાચરણમાં સુરદાસજીનું નામ આવશે મીરાબાઈએ એકલાએ લખેલા જેટલા પદ છે એના નામાચરણમાં માત્ર મીરાનું નામ આવશે કોઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના બોલ એટલે આ પદ મીરાનું લખેલું છે આપણે ખાલી ત્રણ તાલી ચાલુ કરીએ રામ ને ભજી રાધે રાધે શબ્દ બ્રહ્મ છે મેં સવારે પણ કહ્યું તો રોજ કહીશ જેટલું ગાવ છો ને એનું મનન કરો એટલે તમને જવાબ બહુ મોટો મળશે એક ધૂનમાં કેટલી તાકાત છે એક કીર્તનમાં કેટલી તાકાત છે એક લોકગીતમાં કેટલી તાકાત છે એક ભજનમાં કેટલી તાકાત છે પણ એના શબ્દોનું તમે મનન કરશો ને તો આપણે ખોટું જ ગાવું છે એમાં મારું બાબડિયું સાયકલની સીટી સાયકલમાં સીટી હોય હાથ બોલો એમાં ટકોરી હોય અને લગ્ન કરો એટલે વાગવાની હોય ખોટું હોય અત્યારની માવડીઓ ગીત ગાડી તો આપણે એમ થાય વરસાદને એક એક રાધે રાધે મીરા કહે પ્રભુ ગિરિધર નામું આ એક નામાચરણ અને મીરાબાઈના બીજા પદને તમે જોજો તો મીરા કે પ્રભુ ગિરિધર નામું એકમાં મીરા કહે પ્રભુ ગિરિધર નામું અને બીજામાં મીરા કે મીરાનો જે છે મીરા કે પ્રભુ ગિરિધર